દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને હવે સેલા હવે માંડીવાળા રહ્યા છે। અને આપણે જો કે કાલ બપોરે માવઠો વરસાદ ઝાપટ મારી ગયો તો 5 મિનિટ સારો આવી ગયો તો। અને અટાણે તો આ સરેલું હતું, એમાં પાછો વરસાદ આવ્યો હતો એટલે પાછું ઝાડવા કોળાઈ ગયા છે, એટલે પાછા ગાયું ભેવું લઈને આવી ગયા છે। કેમ કે હવે સેલું ક્યાંના માંડીવાળા મળે છે, 1-2 દી રે પછી બધી વાવેતર થઈ જાય, પછી તો હવે કપા ભેળા છે ત્યારે મળશે એવું છે મિત્રો। તો અટાણે સરે છે ગાયું ભેવું માંડી મિત્રો, આવું છે માંડીવાળું માપે મેળે છે ઝાડવા। આપણે એક છે સોયાબીન વાળું, કેમ કે બપોર પછી એમાં જવાનું છે, એમાં ખડ સારું છે પણ કડવા ઝાડવાય છે બહુ, એમાં તો એ આપણે બતાવીશું પછી। અત્યારે તો માંડીવાળામાં તો ગાયું સરે છે। અને આમ જા માવઠાના લીધે પાથરા હજી હમણાં પડ્યા જ છે માંડવીના। આ 5-6 માંડવી નીકળે તે લીલો પાલો આમ નીકળે, એમાં તો થઈ ગયા છે હાવ કાળા। જો ગાયું ભેવું પડી છે અટાણે ઝાડવામાં આવા છે દૂધલાના એના વેલા, શેઢાવમાં ખડ છે સારું વેલ બેલ, એટલે ગાયું ભેવું એમાં ચરશે। ભેવું આવી ગઈ સોયાબીન વાળામાં, અઢી થયા છે અને પછી માલને ઊભો કરી દીધો। એટલે આવે છે હમણાં આમાં ધરો સારો છે, ધરો બહુ ધરો ખડ થઈ ગયું છે, અડધું સારેલું હતું ઠેઠ રોંઢે ઠેઠ। સોયાબીન બહુ ખાઈ છે, આ ઠૂઠા દેખાય, હમણાં વાઢા નથી, હમણાં સુકાઈ ગયા છે। રીતનો ધરો થઈ ગયો છે નકરો, ખડ છે સારું આ ખૂણાઓમાં। કડવા ઝાડવા વધી ગયા છે એવું નથી, પણ ખડ સારું છે, ગાયું ભેવું ધરાય એવું છે। આ બધી ભેવું પડ્યું છે ખડમાં। હવે આ સેલું ક્યાં હાલે છે, સેલા આવે માંડીવાળા સોયાબીન વાળા, હમણાં જો ખૂણામાં પડ્યું છે ગાયું ભેવું બકરાવાળા ને બધા ભેગા છે। પછી કપાઈ ભેળા છે, પણ હજી કપાની તો વાર લાગી છે મિત્રો। અટાણે માંડીવાળામાં એમાં રખડાવી છે, પછી આપણે કપાની ભેળ આવશે, પછી એનાય વિડીયો આવશે। રોંઢો થઈ ગયો છે મિત્રો, અને બધી એ ખાડું પડ્યું છે સોયાબીનમાં। આપણે 7 વીઘાનું છે સોયાબીન, કેમ કે માવઠાના હિસાબે બળી ગયું, એટલે પછી ખેડૂએ સરાવવાનું કહી દીધું, રજા મળી ગઈ સોયાબીન વાળાને। કાલ ઝાપટું આવ્યું હતું, વરસાદ આવી ગયો બપોરે, એટલે થઈ રોંઢે મૂક્યા હતા આપણે આમાં। આવું છે સોયાબીન વાળું, હાટોડું ને એવું વધારે છે, આમ
ખૂણામાં ખડ સારું છે. આમાં પડ્યા છે ગાવું નહીં બધું બકરાવાળા. આમાં બિયા પીડા હોય સોયાબીનના. આમાં જો ખડ આવું બધું. હું આ સાયકલનું ટાયર લઈને બેઠો. હા જુવાન એમપી વાળા નહીં, એમપી વાળા નહીં, રાજસ્થાન વાળા. રાજસ્થાન વાળા ભાઈ. કપા રાખ્યો છે ભાઈ વાવવા. નીકળે ટ્રક એને સીધું અહીંથી કપાસ ભરીને જવા થાય ને. ટ્રક દો મોટો કલ્પે બતાવી તો ટ્રક. ટ્રક તો આવડો છે હજી. પાણા દુતારે જો પાણા હોતે ને હાલે એમાં. તો ગાયું ખડમાં પડ્યું ભેવું ને બધું. હા મિત્રો અટાણે સોયાબીન વાળામાં સરે છે ગાયું ને ભેવું. એટલે આવું છે મિત્રો અટાણે ગામડાઓમાં. હમણાં પાછા કપાઈ મળવા માંડશે એટલે એવું છે. એટલે આપણે આ વિડીયો આયા સુધી રાખીશું મિત્રો. તો આપણા ગામડાના વિડીયો તો કેવા ગમે છે તમને આપણા ગામડાના વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી તમને ડેઈલી વિડીયો મારા મળે. ગાયો ભેંસો ચરાવતા હોય એવા ગામડાના માલધારીઓનું આવું જીવન હોય એ હેતુથી આપણે બનાવી છીએ વિડીયો. તો ડાયરો ને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું પાછા.